જી સર, આપકા નામ? મારું નામ સોહિલ ચિસ્તિયા છે. જી, અત્યારે હાલમાં જે વકફ બોર્ડનું જે વિરોધ ચાલી રહ્યો છે, એના માટે ચાલી રહ્યું છે? શું કારણે ચાલી રહ્યું છે? વકફ બોર્ડનો જે વિરોધ છે એમાં હું તમને વિગતવાર જણાવું તો આ એક વકફ એમેન્ડમેન્ટ બિલ એના માટેનો વિરોધ ચાલી રહ્યો છે. અને હું જાહેર જનતાને આની માહિતી આપીશ કે ખરેખર આ શું છે. વકફ બોર્ડ એક એવી વસ્તુ છે કે જેની અંદર મુસ્લિમ સમાજના પૂર્વજો, બુજુર્ગો કે જે લોકોએ સમાજ માટે, મુસ્લિમ સમાજ માટે પોતાની મિલકત વકફ કરી હતી. જસ્ટ એક્ઝામ્પલ આપણે દેશી ભાષામાં કહીએ ને તો એવું કહીએ કે ભાઈ મારી જોડે આ બહુ પૈસા પડ્યા છે, મારી જોડે આ બહુ મિલકત છે, આનું ધર્માદુ કરી દઉં. એટલે એનો મુસ્લિમ ભાષામાં એવું થાય કે ભાઈ મારી જોડે આ મિલકત છે, ચલો આનો વકફ કરી દો. એટલે આ વકફની આ મિલકતો છે. આ વકફની મિલકતો હું આપને જણાવું તો એવું સમજો કે ટોટલ આખા હિન્દુસ્તાનમાં 8.70 લાખ વકફની પ્રોપર્ટી આવેલી છે. એ તમામ પ્રોપર્ટી 9.40 હજાર એકરમાં ફેલાયેલી છે. એ તમામ પ્રોપર્ટીની કિંમત 1.2 લાખ કરોડ રૂપિયા છે કે જે આખા હિન્દુસ્તાનની અંદર પહેલા નંબર પર રેલવે, બીજા નંબર પર આર્મી અને ત્રીજા નંબર પર વકફ બોર્ડની મિલકત છે. એટલી બધી આ મિલકત છે. આ મિલકતની અંદર એક વકફ એમેન્ડમેન્ટ બિલ હાલની વર્તમાન સરકાર દ્વારા લાવવામાં આવી રહ્યું છે. જે તે ટાઈમે 1955માં માનનીય જવાહરલાલ નહેરુ સાહેબ વખતે આ વકફની જે ધારાધોરણનું નિર્માણ કરવામાં આવેલું અને એનું એમેન્ડમેન્ટ 1995માં પાસ કરવામાં આવ્યું હતું, મતલબ પસાર કરવામાં આવ્યું હતું. એટલે બધું સર્વ સમાજ, મુસ્લિમ સમાજ બધા આનાથી ખુશ હતા. અને આ બિલ 2013માં પાસ કરવામાં આવ્યું હતું. 2013માં આ બિલ પાસ થયું એ પછી બધું રાબેતા મુજબ વ્યવસ્થિત ચાલતું હતું, ચાલે છે, ઇન્શાલ્લાહ ચાલશે. પણ આ બાદ 5 નવા કાયદા લાવવામાં હાલની વર્તમાન સરકારે મૂક્યા હતા. અને એ કાયદા એક વકફ ટ્રિબ્યુનલ, રિલિજિયન એન્ડોર્સમેન્ટ એક્ટ, વકફ પ્રોપર્ટી જેની અંદર ગવર્મેન્ટ, વકફ પ્રોપર્ટીની અંદર ગવર્મેન્ટની માનો કે દૂધની ડેરી હોય, ગ્રામ પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, બસ સ્ટેશન હોય, એક આ એની એ જગ્યાએ રહે અને સરકારી થઈ જાય. બીજું કે વકફ બાય રેવન્યુ. અને ત્રીજું ટ્રિબ્યુનલ વકફ કે જેની અંદર ટ્રિબ્યુનલ વકફના એક્સપર્ટ માણસો કે જે વર્ષોથી વકફ જોડે જોડેલા છે તે લોકોને પણ ત્રાણથી દૂર કરવા આ 5 જે નિયમો પસાર કરવાના હતા એનું વકફ એમેન્ડમેન્ટ બિલ કહેવાય છે. તેનો વિરોધ કરવા માટે એક આજે મુહિમ ચાલી રહી છે ઘણા દિવસોથી કે આખા હિન્દુસ્તાનનો તમામ મુસ્લિમ સમાજ, તમામ સંસ્થાઓ આની અંદર જોડેલા છે અને વકફ એમેન્ડમેન્ટ બિલનો એક મેલ દ્વારા QR કોડ ફરાઈને વિરોધ કરી રહ્યા છે. બરાબર. હવે આ વકફ મેનેજમેન્ટ, વકફ પ્રોપર્ટી, આ જે પ્રશ્ન છે એમાં હું તમને કહેવા માંગીશ કે આમનો પહેલો પ્રશ્ન છે કે ભાઈ વકફ પ્રોપર્ટીની અંદર મુસ્લિમ સમાજના કોઈ માણસો આની અંદર હાલમાં પ્રોપર વકફ બોર્ડ ચાલી રહ્યું છે, એમાં બધું મુસ્લિમ સમાજની સંપત્તિ છે. એટલે સીધી વસ્તુ છે, મુસ્લિમ સમાજની સંપત્તિ હોય એટલે મુસ્લિમ સમાજના અધિકારીઓ આની અંદર જોડેલા હોય. તો સરકારશ્રીનું કહેવું એવું છે કે આની અંદર આની મોટા ભાગની સત્તા જે તે એરિયાના જિલ્લા કલેક્ટર સાહેબને એટલે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબને સોંપવામાં આવે. એ અમારો વિરોધ છે કે ભાઈ જે ચાલી રહ્યું છે બરાબર છે કે જે તે સમાજની પ્રોપર્ટી હોય એનો વહીવટ જે તે સમાજ જાતે કરે. એટલે એક આ વિરોધ હતો. બીજું કે આની અંદર આ જ આવી જાય છે કે ભાઈ રિલિજિયસ એન્ડોર્સમેન્ટ એક્ટ કે ભાઈ મુસ્લિમ સમાજની પ્રોપર્ટી હોય તેનો વહીવટ મુસ્લિમ સમાજ જ કરે, હિન્દુ સમાજની પ્રોપર્ટી હોય તે જ કરે, શીખ સમાજની હોય તે જ કરે. તો આ ચેન્જ કરવાનું કારણ શું? આનાથી કોઈ પ્રશ્નને ચેન્જ કેમ કરવું પડે? તો એનો એક અમારો આ વિરોધ છે. બીજું કે વકફ પ્રોપર્ટી ગવર્મેન્ટના કબજામાં હોય. દાખલા તરીકે હું તમને કહેવા માંગીશ કે સુરતની અત્યારે જે કોર્પોરેશન આવેલું છે એ વકફ બોર્ડની પ્રોપર્ટીની ઉપર બનેલું છે અને હાલમાં પણ આ મુદ્દો ચાલી રહ્યો છે. હવે સરકારશ્રીનું કહેવું એવું છે કે આખા હિન્દુસ્તાનની અંદર જે બી વકફ બોર્ડની પ્રોપર્ટીની અંદર સરકારી કબજો હોય એ જગ્યા સરકારશ્રીની થઈ જાય. તો અમારું કહેવાનું એવું થાય છે કે જે તે ટાઈમે 2013માં બિલ પાસ કરવામાં આવ્યું તો જે તે જગ્યાએ વકફની પ્રોપર્ટી હતી એ ટાઈમે એવી વાત હતી કે ભાઈ વકફની જોડે એના રેવન્યુ, મતલબ કે વકફ બાય રેવન્યુ, વકફના રેવન્યુ પુરાવા હોય તો એ મિલકત વકફને પાછી આપવામાં આવશે. તો કેમ હવે મિલકત વકફને પાછી આલવામાં આવે અને સરકારશ્રીના કબજામાં જાય? એક અમારો આ વિરોધ હતો. એટલે આ બધી વસ્તુનો વિરોધ દર્શાવવા માટે આખા હિન્દુસ્તાનની અંદર દરેક ફિરકા સાથે રાખીને સમસ્ત મુસ્લિમ સમાજ આનો બાય મેલ, બાય પોસ્ટ અને બધી રીતે વિરોધ કરી રહ્યું છે અને સારું સમર્થન મળી રહ્યું છે. અને એવી અમને અપેક્ષા પણ છે કે સરકારશ્રી આનો કોઈ ચેન્જ નહીં લાવે અને જે 2013ના બિલ પાસ થયું હતું તેનાથી સમગ્ર મુસ્લિમ સમાજ પોતાની મિલકત પોતે સાચો છે, એનાથી ખુશ છે અને ચાલશે. અને આ પ્રમાણે આગળ એ બિલનો વિરોધ અમે કરી રહ્યા છે.
અને છેલ્લા ઘણા દિવસથી અમારું ચિસ્તિયા ફાઉન્ડેશન 8 જિલ્લાઓની અંદર ફેલાયેલું છે અને સંગઠન બી છે. મુસ્લિમ સમાજ આખો સાથે છે. ગુજરાતનો મુસ્લિમ સમાજ ગામે ગામ, શહેરે શહેર, ગલીએ ગલ્લે, મોહલ્લે મોહલ્લે બધી જગ્યાએ ઘરે જઈ અને આના QR કોડમાં યુવાનો, વડીલો બધા સાથે મળીને આનો મેલનો જે અમારો વિરોધ કરવો છે તે દર્શાવી રહ્યા છે. અને પ્રોપર હાલની વાત કરીએ તો નડિયાદની અંદર પણ અમે છેલ્લા 8 દિવસથી દરેક એરિયાની અંદર જઈ અને આનો વિરોધ કરતા હતા. અને હાલ મારી જાતે હું સોહેલ ચિસ્તિયા સમસ્ત મુસ્લિમ સમાજને અપીલ કરું છું કે આજે આનો છેલ્લો દિવસ છે, 13 તારીખ, અને આજે જુમ્માનો મુકદ્દસ દિવસ છે. તો જુમ્માની નમાઝ બાદ દરેક મસ્જિદની બહાર આપણે આ વકફ બોર્ડનો QR કોડ અલહમદુલિલ્લાહ બધે લગાવેલું છે. ના લગાવેલું બધાના ફોનમાં, સોશિયલ મીડિયામાં અત્યારે ચાલી રહ્યું છે. તો આનો આપણે વિરોધ કરવો જોઈએ અને આ બિલ પાસ થવા દેવું ના જોઈએ. તેને આપણો સમાજ અને આપણો દેશના હિતમાં ફેસલો છે. એટલા માટે ઘણા ટાઈમથી અમે આ મુહિમ ચલાવી રહ્યા છીએ. અસ્તુ, જય હિન્દ, જય